મેં મારા મમ્મી પપ્પાને કીધું છે કે આપણે રત્નદાન કરવાનું. તમે પણ તમારા મમ્મી પપ્પાને કહો કે રત્નદાન કરવાનું. તમે એકવાર કરીને જુઓ. મુન્દ્રા દરજી સમાજવાડી ખાતે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુવર્ણ જયંતિ વર્ષના પ્રારંભ નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મુન્દ્રા દ્વારા વિશાળ રક્તદાન શિબિર 2025નું દરજી સમાજવાડીમાં આયોજન કરવામાં આવેલ. મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ મહેતા, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રથમ અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચેરપર્સન મોહિનીબેન વિનોદભાઈ ચુડાસમા, જૈન જાગૃતિ સેન્ટર મુન્દ્રાના પ્રમુખ રાજનભાઈ ભોગીભાઈ મહેતા, જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મુન્દ્રાના પ્રમુખ નંદનીબેન અભયભાઈ ગાંધી, મંત્રી ચાર્મીબેન સંકેતભાઈ સંઘવી, પ્રોજેક્ટ ચેરપર્સન અલ્પા પૂજનભાઈ મહેતા તથા કમિટી મેમ્બર્સ કિંજલ મહેતા, પ્રજ્ઞા સંઘવી, હેતલ સંઘવી, ખુશ્બુ મહેતા, પૂનમ સંઘવી, બિંદુ દેડિયા, કૃતિ કેનિયા હાજર રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં ટોટલ 60 યુનિટ બ્લડ બેગ્સ જેમાં 49 જેન્ટ્સ અને 11 લેડીઝે રક્તદાન કર્યું હતું. આભાર વિધિ કમિટી મેમ્બર પ્રજ્ઞાબેન હાર્દિકભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલ. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે મુન્દ્રા મધ્યે જેજેસી સેન્ટ્રલ બોર્ડ અને જૈન જાગૃતિ મહિલા વિંગ્સ દ્વારા રક્તદાનનો કેમ્પ કરવામાં આવ્યો. આ કેમ્પની અંદર જૈન સમાજના પ્રમુખ શ્રી ભૂપેનભાઈ મહેતા, મહિલા મંડળના પ્રમુખ શ્રી નંદનીબેન, પ્રોજેક્ટ ચેરમેન અલ્પા મહેતા અને એમની આખી ટીમે ખૂબ જ સુંદર અને એક સેવાકીય કાર્ય એના માટે આજે અમે લોકો અહીં એમને અભિનંદન પાઠવ્યા અને એમના નેતૃત્વ હેઠળ અત્યારે ખૂબ જ સારામાં સારું બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યું છે. અત્યારે મારા ખ્યાલથી 10 જણા આવીને બ્લડ ડોનેટ પણ કરી ગયા છે અને આ એક સેવાકીય ઉમદા કાર્ય માટે મહિલા મંડળને ખૂબ ખાસ અભિનંદન. કારણ કે મહિલા મંડળ ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છે, પણ એક જેને કહેવાય સેવાકીય ભાવ અને બ્લડ ડોનેશનના કેમ્પ કોઈ સમાજે કર્યા હોય તો પ્રથમ આ જૈન સમાજના મહિલા મંડળ છે. તો એમના માટે હું ભૂપેનભાઈ મહેતા પ્રમુખશ્રી અને મહિલા મંડળના પ્રમુખશ્રી એમની આખી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. અસ્તુ, ભારત માતા કી જય. આમાં રક્તદાન એક એટલી સારી પ્રવૃત્તિ છે, એમાં આપણે ઘણાના જીવો બચાવી શકીએ છીએ. રક્તદાન કરવું એ આપણા સમાજ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, કારણ કે આજે આજકાલ એક્સિડન્ટના કેસો ઘણા વધી ગયા છે. સાથે સાથે ઓપરેશન વખતે પણ બ્લડની ઘણું જરૂર હોય છે અને ઘણાને બી આ વખતે શું છે કે બ્લડ ઘણું ઉપલબ્ધ નથી હોતું. ત્યારે ખાસ કરીને એવા અમુક નેગેટિવ બ્લડ હોય છે જે ગ્રુપમાં, એની ખાસ જરૂર હોય છે. તો એ જાગૃતિ લાવવી જરૂરી છે કે જેથી આપણે વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય અને લોકોને જિંદગી બચાવવાની આપણે કાર્ય કરીએ. તો એનો જે આનંદ છે, આપણે જે એક થશે આનંદ કે ભાઈ સેલ્ફ આપણે આત્માને શાંતિ થશે કે ચલો એક સારું કાર્ય કરવું, કોઈકનો જીવ બચાવ્યો આપણે. આ અમારો જેજેસી ગ્રુપનું મહિલા પાંખ છે, એમણે આ ફર્સ્ટ ટાઈમ કેમ્પ યોજ્યો છે અને એમાં એમને જે ઉત્સાહ છે એ આખી મહિલા ટીમનો, જેમના એના પ્રમુખ નંદિનીબેન સાથે એમની આખી ટીમ જે કાર્ય કરી રહી છે એ અમારા જેજેસી માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. કારણ કે હું પોતે કચ્છ જેજેસીનો કોર્ડિનેટર પણ છું. અમારા રાજુભાઈ અહીંયાના પ્રમુખ છે જેજેસીના. એટલે આ જે પ્રવૃત્તિ ચાલે છે એ અમારા સેન્ટ્રલ બોર્ડના જે અમારા છે અધિકારીઓ, ખાસ કરીને રમેશભાઈ મોરબિયા, એમના પરિવારના સહકારથી આ વસ્તુ થઈ રહી છે. તો એમના મધરના જન્મદિવસ નિમિત્તે તેમજ 50 વર્ષ પૂર્ણ થતાં એમણે આ વસ્તુનો ખાસ અમને આગ્રહ કર્યો હતો કે દરેક સેન્ટરમાં, જેજેસીના કચ્છના નહીં તમામ સેન્ટરોમાં આ વસ્તુ થવી જોઈએ. મુંબઈમાં પણ આજે મેગા કેમ્પ છે. તો આ રીતના એક જેજેસી પણ એક સારી પ્રવૃત્તિ કરી રહી છે. બસ બહેનો એની આ જે છે પ્રવૃત્તિ એક હવે તો આજકાલ જે વિમેન ફર્સ્ટનો જે છે મોદીનું સૂત્ર છે કે મહિલાને વધુમાં વધુ એમને સામેલ કરવા દરેક કાર્યોમાં, અને એમની જે શક્તિ છે એ શક્તિ બહાર કાઢવાની આપણે પ્રયત્ન કરવાના. અને એમાં શક્તિ ભારોભાર ભરેલી છે, આપણે ખબર છે. મહિલા હવે શક્તિનું એક પ્રતીક છે. તો એમની જે પણ કાર્યવાહી થશે એ સમાજને હંમેશા ઉપયોગી હશે. આપણે
આપણો ઘરનો દાખલો નહીં તો આપણા મહિલા વગર આપણા ઘરમાં આપણે અધૂરા છીએ. આપણે એક કાર્યમાં આપણે એમની જરૂર હોય છે. જો એ ન હોય તો આપણું જીવન ખૂબ જ દુષ્કર થઈ જાય. થેન્ક યુ. જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર ભારતમાં જૈનોનું આ ટ્રસ્ટ છે, જેના દ્વારા જૈન જાગૃતિ લેડીઝ વિંગ મુન્દ્રા દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં આપણે સમાજ અને રાષ્ટ્ર માટે એક નવી પહેલ કરી શકીએ. અમારું આ લેડીઝ ગ્રુપ છે. સ્ત્રીઓ લગભગ બ્લડ ડોનેશન કેમ્પ સાથે બહુ ઓછી જોડાયેલી હોય, કદાચ એટલે બહુ ઓછા એમ. તો એના માટે કરીને અમે આ એક નારી સશક્તિકરણને જાગૃત કરવા માટે, અને અત્યારે આપણે જોઈએ છે તો મુન્દ્રા નગરપાલિકાના પ્રથમ અધ્યક્ષા બેન અમારી સાથે જોડાયા છે. એટલે બેન અને સાથે આ પ્રોગ્રામ કરનાર લેડીઝ વિંગ, તો એ નારી સશક્તિકરણને ઉજાગર કરવા માટે આ જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે અમે બધી સ્ત્રીઓ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે અમે રાષ્ટ્ર અને સમાજમાં બને એટલું અમારું યોગદાન આપીએ. એક મહિલા તરીકે હું એ કહીશ કે જેમ એક કહેવત છે કે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ છે, એમ એક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર દરેકનો સાથ હોય તો જ સ્ત્રી આગળ વધી શકે. તો સમાજનો અને રાષ્ટ્રનો જો અમને સાથ સહકાર આવી રીતે જ મળતો રહેશે, ખાસ કરીને મુન્દ્રા બારોઈ નગરપાલિકા, તો અમે પણ ખૂબ આગળ વધશું ને અમે કંઈક કરીને બતાવશું એવી લાગણી અમે અનુભવીએ છીએ. બસ આ વડાપ્રધાનનો આ ઉદ્દેશ્ય જ છે કે સ્ત્રીઓ આગળ વધે, અને એ ઉદ્દેશ્ય અમે વડાપ્રધાન સાથે જોડાઈને અમે આ જ કાર્યને સફળ બનાવવા માંગીએ છીએ, અને એટલા માટે જ અમે આ કાર્યનું આયોજન કર્યું છે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.